2 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાંય પીડિતોના પરિવારો ન્યાય માટે વલખા મારી રહ્યા છે। અગ્નિકાંડમાં ટીઆરપીના માલિક પ્રકાશ હિરણ સહિત 27 લોકોના મોત થયા હતા। આ કેસમાં કુલ 16 આરોપીઓને પકડવામાં આવ્યા હતા। જોકે પકડાયેલા આરોપીઓમાંથી 14 આરોપીઓ જામીન પર મુક્ત છે અને 2 આરોપીઓના મોત થયા છે। પીડિતોના પરિવારની ઉગ્ર માંગણી અને છતાંય હજુ સુધી તેમને ન્યાય નથી મળ્યો। અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા મૃતકોને યાદ કરી અને પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા। મૃતકોના પરિવારો સંતોષજનક કામગીરી થઈ ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે। તંત્ર માત્ર તપાસના નાટક કરી રહ્યા હોવાનો મૃતકોના પરિવારો આક્ષેપ કરી રહ્યા છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની એક કંપાવનારી ઘટના કે જેને આજે 2 વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ 2 વર્ષ વીતી ગયા છતાંય જે પીડિત પરિવારો છે તેમને હજુ સુધી ન્યાય નથી મળી રહ્યો અને આ જ પરિવારો ન્યાય માટે વલખા પણ મારી રહ્યા છે। આ અગ્નિકાંડની ઘટના કે જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા અને આ કેસમાં 16 જેટલા આરોપીઓ કે જેમને ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જેટલા પણ આરોપીઓ પકડાયા હતા આ 16 આરોપીઓમાંથી 14 આરોપીઓ અત્યારે જામીન પર મુક્ત છે અને 2 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે। પીડિતોના જે પરિવારો છે તે સતત ઉગ્ર માંગણીઓ કરી રહ્યા હતા, પરંતુ હજી સુધી તેઓ ન્યાય માટે ઝંખી રહ્યા છે। અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા મૃતકોને યાદ કરી અને પરિવારજનો છે કે જે હજુ પણ આંખોમાંથી તેમના આંસુ સરી પડ્યા છે। મૃતકોના પરિવારો સંતોષજનક કામગીરી નથી થઈ આટલી રજૂઆતો પછી પણ તેઓ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે તેવી ફરિયાદ કરી રહ્યા છે। રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમ ઝોન થયો છે અને આજે 2 વર્ષ આ ઘટનાના પૂર્ણ થયા છે। 27 લોકોના મોત થયા હતા। 22 વર્ષનો યુવાન છે તેનું પણ મોત થયું હતું। તેમના ભાઈ છે આપણી સાથે, તુષારભાઈ। તુષારભાઈ, શું તમારા ભાઈનું નામ છે ને કેવી રીતના મોત? જયંત અનિલભાઈ ગોરાચા મારા ભાઈનું નામ। બનાવ બન્યો ત્યારે એમાં આવી ગયો હતો। તે પછી અત્યારે કેસ ચાલુ 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષમાં હજી સંતોષકારક કોઈ કાર્યવાહી થઈ નથી અને આવું જોતા લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે આમાં। કે માંગણી અમે એટલી કરી કે આમાં કોઈ વસ્તુમાં કે જે પણ આરોપી છે એને ઊંચામાં ઊંચી અને હાર્ડમાં હાર્ડ સજા દેવામાં આવે, ફાંસી તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ। કારણ કે તે પછીના આમાં ઘણા કાંડ થયા એવા। હજી હમણાં 20 દિવસ કે 25 દિવસ પહેલા પાછો રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી હતી, બરોબર। ફાયર સેફટી વાળા આ બનાવ બન્યો ત્યારે ઉપડી આવેલા હતા, જ્યાં આવે ત્યાં નોટિસો દે ને એ બધું કરે। તો આ નોટિસો દેવા છતાં આટલું કાર્ય કરવા છતાં આગ લાગે તો નકામું કહેવાય। અને જયારે બનાવ બને ત્યારે મહિનો દિવસ એમ થઈ જાય કે ના સરકાર તો આ જ કામ કરે છે એમ, અને 2 મહિનામાં પૈસા ખવડાવી દે એટલે પ્રોગ્રામ પૂરો। પાછા હતા ભાઈ, અત્યારે તમે 2 ભાઈઓ છો, પરિવારમાં એક ભાઈ નથી, કેવી તકલીફો પડતી હોય છે? મમ્મી પપ્પાને કેટલી યાદ આવતી, તમને કેટલી યાદ આવતી? ફેર તો પડે ને, કારણ કે મારો ભાઈ એક્સપાયર થયો ને એના 2-2.5 મહિના પહેલા મારા પપ્પા એક્સપાયર થયા હતા। તે પછી આ તરત મારો ભાઈ એક્સપાયર થયો, એના મહિના દી પછી મારા બા એક્સપાયર થયા, એટલે ઉપરા ઉપરી આ ઘાત ચાલુ જ હતા। પણ વસ્તુ એ થઈ કે આમાં લખ્યું હોય તો પછી કરી શું હકી? અમુક આ બીજાની બેદરકારી હજી બનાવ બને ને ત્યાં તકલીફ જાજી પડે। જે પીડિત પરિવાર છે તેમના વકીલ છે નરેન્દ્રસિંહ, શું માનો છો અત્યાર સુધી કેસની કાર્યવાહી ક્યાં પહોંચી? ડે ટુ ડે કેસ ચલાવવાની વાત હતી, પરંતુ કાર્યવાહી કેવી રીતના થઈ રહી? નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સૂચના આપવામાં આવેલી કે કેસ જે છે એ ડે ટુ ડે ચાલવામાં આવે, પરંતુ આરોપી પક્ષ જે છે એ લોકોને તારીખો સ્યુટેબલ ના હોય અને સરકાર પક્ષે પણ તારીખો જે છે એ સ્યુટેબલ ના હોય, એટલે અમારા દ્વારા વિરોધ છતાં પણ કેસ જે છે એ થોડો લંબાયો છે અને સાક્ષીઓ જે છે એ તપાસવામાં આવી રહ્યા છે। પણ કુલ 365 સાક્ષીઓ છે, એમાંથી માત્ર 2 સાક્ષી હજી તપાસવામાં આવ્યા છે, બાકીના જે સાક્ષીઓ છે એ હજુ બાકી છે। શું લાગે છે કેટલા આરોપીઓ હતા અને કેટલાને જામીન મળી ગયા છે? કારણ કે ઘટના બની ત્યારે ઘણા બધા આરોપીઓ હતા અને અત્યારે કુલ 16 આરોપીઓ હતા, એમાંથી એક જે છે પ્રકાશ હિરણ એનું મૃત્યુ થયું છે। એ સિવાયના જે 15 આરોપીઓ છે તે તમામને જામીન મળી ગયા છે। પણ જે આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ માટેની અરજી કરવામાં આવેલી, એ ડિસ્ચાર્જની અરજીમાં અમે પૂરતી ફાઇટ આપેલી અને
એ અમારી જોરદાર ફાઇટના હિસાબે અહીંયા નીચેની કોર્ટમાં જે છે એ ડિસ્ચાર્જ માટેની અરજી નામંજૂર કરવામાં આવેલી. એની સામે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા. ત્યાં ગુજરાત હાઈકોર્ટમાં પણ અમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવેલો અને જે ન્યાયિક રજૂઆત કરવામાં આવેલી, જે ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા, એના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની ડિસ્ચાર્જની અરજી જે છે એ અરજીઓ એ રિજેક્ટ કરવામાં આવેલી. તેની સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં તેઓ ગયેલા અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ દ્વારા જે કોઈ જજમેન્ટ આપવામાં આવેલું એ ડિસ્ચાર્જની અરજીઓ સંબંધેનું એમાં એ કન્ફર્મ રાખવામાં આવ્યું છે અને ડિસ્ચાર્જની અરજીઓ આરોપીઓની ફગાવી દેવામાં આવી છે. નરેન્દ્રસિંહ, લાગી શકે છે હજુ આ કેસ ચાલતા શું લાગે તમને? જો આરોપી પક્ષની તો એવી જ હોય કે એનો એવી જ ઈરાદો હોય કે આ કેસ જે છે એ 10-12 વર્ષ 15 વર્ષ સુધી ચાલે અને ત્યાં સુધી જે કોઈ મહત્વના શાહેદો હોય એ લોકો કોઈ પણ રીતે એ લોકોને ફોડવા માટેની તક મળે અને તક ન મળે તો કોઈ શાહેદો છે એ એક્સપાયર્ડ થઈ જાય. જે પ્રમાણે પીડિત પરિવારના વકીલ છે, ડે ટુ ડે કેસ ચલાવવાની વાત હતી, પરંતુ જે પ્રમાણે આરોપીઓના જે વકીલો છે તે સહયોગ નથી કરી રહ્યા. બીજી તરફ ઘટનાના 2 વર્ષ થયા છે અને પરિવારને હજુ પણ ન્યાય નથી મળ્યો. પરિવાર છે તે ન્યાય માટે ઝંખી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારની જે દુર્ઘટનાઓ થાય છે અને ત્યારબાદ પીડિત પરિવારને માત્ર આશ્વાસન આપવામાં આવતું હોય છે, તે પ્રકારનું આશ્વાસન છે તે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ પરિવાર છે તે ન્યાય માટે ક્યાંક ને ક્યાંક ઝંખથી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, BTV ન્યૂઝ, રાજકોટ.